આ બધું તમારે હા આ બધે તમારું ના ક્યાં સર નહીં આ હા બધે નહીં આ બોલ બધી વસ્તુ તમારે ક્યાં સર્ચ કરવાની છે હા ગૂગલ ટ્રાન્સલેટ ની અંદર સર્ચ કરવાનું છે અને સ્ટોરી લખો તો એટલે એના સામે એના સામે અત્યારે એના સામે તમારે શું કરવાનું છે કે જે શબ્દ નથી ખબર પડતા એનું પ્રોનાઉન્સિએશન પણ જોવાનું છે ભાઈ કઈ રીતે એને બોલાય છે ગૂગલ ટ્રાન્સલેટમાં લખો એ શબ્દ એનું સામે ગુજરાતી પણ લખો રાઈટ તો એ પ્રમાણે છે હવે આજે આપણે જે જોવાનું છે ચેપ્ટર આપણું જે પહેલાનું પેન્ડિંગ હતું એ તો એ જોઈ લઈશું પહેલા તો એ કમ્પ્લીટ કરીશું ધ રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધી સર્વનામ રાઈટ હુ અને ધેટ ને એ બધું આપણે જોયું હતું આગળ હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણું તો પહેલા તો આ ક્વેશ્ચન છે જરા ગુજરાતી જોઈએ ગુજરાતી કરવાનો પ્રયત્ન કરીએ અહીંયા લખ્યું છે આઈ લાઈક ધ હોર્સ વિચ ઓર ધેટ ઇઝ ઇન ધેટ ફિલ્ડ શું થશે આનું ગુજરાતી બોલો આઈ લાઈક ધ હોર્સ વિચ ઇઝ ઇન મને ધેટ ઘોડો ફિલ્ડ ગમે છે કયો ઘોડો ગમે છે જે ફિલ્ડમાં છે ને હા ખેતરમાં છે જે તે ખેતરમાં છે અથવા જે પેલા ખેતરમાં છે વાડીમાં હા આનું ગુજરાતી શું કરીશું આઈ લાઈક ધ હોર્સ મને ઘોડો ગમે છે મને ઘોડો ગમે છે જે વિચ અને ધેટ માટે આપણે શું કરીશું જે મૂકીશું જે ખેતરમાં છે રાઈટ જે ખેતરમાં છે ઓકે તો અહીંયા તમે જુઓ કે વિચ અથવા તો આપણે ધેટની વાત કરીએ તો કોના માટે વપરાયું છે હોર્સ માટે વપરાયું છે આપણે વાત કરી હતી કે અહીંયા જે પર્સનલ પ્રોનાઉન જે વપરાય જે વિચ છે બરાબર છે જે ધેટ છે રિલેટિવ પ્રોનાઉન આ જે વપરાય છે કોના માટે વપરાય છે તો આગળ જે શબ્દ હોય તેના માટે યુઝ થતો હોય એટલે કે આ અત્યારે સબ્જેક્ટના ફોર્મમાં છે રાઈટ અત્યારે હાલમાં કયા ફોર્મમાં છે ભાઈ આ તો કર્તાના રૂપમાં છે નોમિનેટિવ કેસમાં છે કે ભાઈ કર્તાના રૂપમાં છે ખબર પડે છે ઠીક છે ચાલો ત્યારબાદ અહીંયા છે કે ભાઈ વિચ ઇઝ ધ બુક સોરી ધીસ ઇઝ ધ બુક વિચ યુ વર રીડિંગ કરો ચલો ગુજરાતી કરો પ્રયત્ન કરો તૂટેલું ફૂટેલું જેવું થાય એવું ધીસ ઇઝ ધ બુક આ ચોપડી છે જે તમે વાંચી રહ્યા હતા બરાબર આ ચોપડી છે જે તમે વાંચી રહ્યા હતા બરાબર તો અહીંયા વીચ છે કોના માટે વપરાયું ભાઈ તો વીચ છે બુક માટે વપરાયું અગેન બુક માટે રાઈટ તો અહીંયા આપણે એક ક્વેશ્ચન કરીએ કે ભાઈ વીચ અને અહીંયા વીચ અને ધેટની વાત કરીએ એ કયા સ્થાન ઉપર છે કર્તાના સ્થાન ઉપર છે કે પછી કર્મના સ્થાન ઉપર છે બોલો જેમ કે આ વાક્યની વાત કરીએ તો આ વાક્યની અંદર આપણે બે વાક્ય બનાવીએ છીએ તમને અગર યાદ હશે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું થોડું કે આપણે આ વાક્યના બે વાક્ય બનાવી શકીએ આઈ લાઈક ધ હોર્સ વિચ ઇઝ ઇન ધેટ ફિલ્ડ તો પહેલા તો તમે મૂકો આઈ લાઈક ધ હોર્સ રાઈટ એક તો તમારું આ વાક્ય બનશે આઈ લાઈક ધ હોર્સ અને બીજું તમારું વાક્ય શું બનશે રાઈટ ધ હોર્સ ઇઝ ઇન ધેટ ફિલ્ડ ઇન ધેટ ફિલ્ડ ધ હોર્સ ઇઝ ઇન ધેટ ફિલ્ડ તો અહીંયા હોર્સ છે કર્તાના સ્થાન ઉપર હતું બરાબર છે સબ્જેક્ટના સ્થાન ઉપર માટે મેં તમને કીધું કે અહીંયા આપણે જે વીચ મૂકીશું અહીંયા આ વાક્યને જોડવા માટે જે વીચનો ઉપયોગ કર્યો તો એ કર્તાના સ્થાન ઉપર છે રાઈટ એ કર્તાના સ્થાન ઉપર છે હવે બીજા વાક્યની અંદર તમે એનાલિસિસ કરો તો એવું નથી જેમ કે અહીંયા તમે પહેલા તો વાક્ય એક બનશે કે ધીસ ઇઝ ધ બુક ધીસ ઇઝ ધ બુક પછી શું છે કે વિચ યુ વર રીડિંગ તો યુ વર રીડિંગ ધ બુક એવું આપણે કહીએ ને યુ વર રીડિંગ ધી બુક તો જો આ સબ્જેક્ટ આ તમારો બરાબર છે વર રીડિંગ છે વર્બ અને ધ બુક છે ભાઈ ઓબ્જેક્ટ એટલે કે કર્મ
રાઈટ. તો કર્મ માટે આપણે અહીંયા વિચનો ઉપયોગ કર્યો છે. બીજા વાક્યમાં વિચ છે ભાઈ, સોરી, બીજા વાક્યમાં ધ બુક છે કર્મના સ્થાન ઉપર છે. તો એનો મતલબ શું થયો કે અહીંયા જે વિચ છે એઝ અ ઓબ્જેક્ટના રૂપમાં છે. રાઈટ. આ કયા રૂપમાં છે? તો ઓબ્જેક્ટના રૂપમાં છે. એવી જ રીતે તમે અહીંયા જુઓ કે ધીસ ઇઝ ધ હાઉસ ઓફ વિચ આઈ હેવ ધ કી. શું થશે આનું ગુજરાતી? આ મારું આ ઘર છે હા, જેની ચાવી મારી પાસે છે. ધીસ ઇઝ ધ હાઉસ, આ મારું ઘર છે જેની ચાવી મારા પાસે છે, એવું કહીશું આપણે. કે પછી ધીસ ઇઝ ધ હાઉસ, આઈ હેવ ધ કી ઓફ ધી હાઉસ, એવું કહીશું. પહેલા તો એક વાક્ય બનશે ધીસ ઇઝ ધ હાઉસ, ઠીક છે. ઇઝ ધ હાઉસ, રાઈટ. ત્યારબાદ આઈ હેવ ધ કી ઓફ હાઉસ, આઈ હેવ ધ કી ઓફ હાઉસ. આનું આ બે વાક્ય બન્યું. અને ગુજરાતી અહીંયા લખું છું કે ધીસ ઇઝ ધ હાઉસ ઓફ વિચ આઈ હેવ ધ કી. આ ઘરની ચાવી મારા પાસે છે, એટલે આપણે કહીશું આ ઘરની એક સેકન્ડ. હા, આ ઘર છે જેની ચાવી મારા પાસે છે, એવું થશે. આ ઘર છે જેની ચાવી મારા પાસે છે, આવી રીતે આનું ગુજરાતી થશે. રાઈટ. તો જુઓ અહીંયા ધ કી ઓફ હાઉસ, આ કયા વિભક્તિમાં છે ભાઈ? સંબંધ વિભક્તિમાં છે. કી ઓફ હાઉસ ભાઈ શું બતાવે છે? ઘરનો ચાવી સાથેનો સંબંધ બતાવે છે. રાઈટ. તો જ્યારે પણ સંબંધ વિભક્તિ આવે તો એ કેસની અંદર આપણે શું કરીએ છીએ? તો એ કેસની અંદર ધ હાઉસ હશે, એ કેસની અંદર વાક્ય શું કે આખું અલગ રીતે બનતું હોય. જ્યારે આપણે આવી રીતે કરતા હોઈએ ત્યારે શું કરીશું? પહેલા આપણે ધીસ ઇઝ લખી દીધું, ત્યારબાદ તમે લખી દો ધ હાઉસ. ઓકે, હાઉસ. ત્યારબાદ સંબંધ કોના સાથે છે? તો ઘરનો ચાવી સાથે છે. તો તમે શું કરો કે ઓફ વિચ લખો ખાલી અહીંયા. ઓફ વિચ ભાઈ કોના માટે વપરાય છે? તો ઓફ વિચ એ સંબંધ દર્શાવવા માટે વપરાય છે. રાઈટ. કોનો કોના સાથે સંબંધ? તો ઘરનો ચાવી સાથે સંબંધ. રાઈટ. ઓફ વિચ લખો. ત્યારબાદ તમે શું લખશો કે આઈ હેવ ધ કી. પાછળનું જે વાક્ય છે આઈ હેવ ધ કી, બસ એટલું લખો. ઓફ હાઉસ છે એ નીકાળી દો. ઓફ વિચ આઈ હેવ ધ કી. ખાસ યાદ રાખજો, જે સંબંધ વિભક્તિ વાળા વાક્ય હોય છે એ બનાવવામાં બધાને તકલીફ પડે છે, ઓલમોસ્ટ બધાને. તો આવી રીતે આ બનતા હોય છે. ધીસ ઇઝ ધ હાઉસ ઓફ વિચ આઈ હેવ ધ કી. આ ઘર છે જેની ચાવી મારા પાસે છે. ક્લિયર? બોલો. એક તમે એવું પણ વિચારી શકો છો બીજી વસ્તુ અહીંયા કે ભાઈ ઓફ હાઉસ છે તો ઓફ હાઉસમાં આપણે શું કરવું પડશે? સંબંધ માટે ઓફ વિચ કરવું પડશે. અને શું કરો કે ઓફ વિચ છે બસ એને હાઉસની બાજુમાં મૂકી દો ભાઈ, એટલે થઈ ગયું કામ. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ ભાઈ. વેર ઇઝ ધ બર્ડ હુઝ નેસ્ટ વી ફાઉન્ડ? શું થશે ગુજરાતી? મહેન્દ્રભાઈ પ્રયત્ન કરજો. રશ્મિબેન, પૂજાબેન, પ્રવીણાબેન. પક્ષીઓ પોતાનો માળો શોધે છે. વેર ઇઝ ધ બર્ડ? પક્ષીઓ ક્યાં છે હા, પછી અને અમે તેમનો માળો શોધ્યો. ના, પહેલા તો વેર ઇઝ ધ બર્ડ, કે પક્ષીઓ ક્યાં છે, બરાબર. હુઝ નેસ્ટ વી ફાઉન્ડ. બોલો બોલો. પક્ષીઓ ક્યાં છે કે જેને અમે શોધ્યા. અચ્છા, જેને અમે નથી શોધ્યા, જેનો માળો અમે શોધ્યો. હા, જેનો માળો અમે શોધ્યો. નેસ્ટ એટલે માળો. તો વેર ઇઝ ધ બર્ડ હુઝ નેસ્ટ વી ફાઉન્ડ?
તો પહેલા તો વેર ઇઝ ધ બર્ડ, પક્ષીઓ ક્યાં છે, હુઝ નેસ્ટ કે જેનું માળો, બરાબર. હુઝ છે અહીંયા સંબંધ માટે યુઝ થયો છે. કોના સાથે સંબંધ, તો બર્ડનું નેસ્ટ સાથેનો સંબંધ, માળા સાથેનો સંબંધ. વી ફાઉન્ડ એટલે ભાઈ અમને મળ્યા. શું મળ્યું, તો ભાઈ આપણને ભાઈ મળ્યા છે નેસ્ટ એટલે કે માળો. તો ગુજરાતી કરીશું આનું કે પક્ષીઓ ક્યાં છે જેનો માળો અમને મળ્યો. પક્ષી, અચ્છા ધ બર્ડ ખાલી લખેલું છે એટલે ખાલી પક્ષી લખીએ કે ભાઈ પક્ષી ક્યાં છે જેનો માળો અમને મળ્યો. રાઈટ, પક્ષી ક્યાં છે જેનો માળો અમને મળ્યો. તો જો બે વાક્ય છે આની અંદર, બે વાક્ય હવે કોણ અલગ કરશે મને કહો જરા, બે વાક્ય મને અલગ કરી બતાવો. Where is the bird? ઓકે ચાલો, પેલું છે ભાઈ વેર ઇઝ ધ બર્ડ. ત્યારબાદ બીજું Uh, we found બોલો બોલો, બરાબર છે. પાછળ ખાલી થોડી We તમને, found nest of the bird. હા, વી ફાઉન્ડ નેસ્ટ ઓફ ધ બર્ડ, nest of bird. Nest of bird. બરાબર છે. ઓફ થી આપણે સંબંધ અહીંયા દર્શાવીશું. વેર ઇઝ ધ બર્ડ, રાઈટ. ત્યારબાદ આપણે શું લખીશું કે વી ફાઉન્ડ, ઓકે, વી ફાઉન્ડ ધ નેસ્ટ, સોરી ધ નહીં આવે ખાલી, લખીશું વી ફાઉન્ડ નેસ્ટ ઓફ ધી બર્ડ. રાઈટ. હવે જો ઉપરવાળા વાક્યની આપણે વાત કરીએ તો ઉપરવાળા વાક્યની અંદર ઓફ વિષ્ણુ યુઝ થયો હતો સંબંધ માટે. અહીંયા આપણે હુઝ નો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયાથી આપણને શું ખબર પડે છે, શું માહિતી આપણને પ્રાપ્ત થાય છે કે ભાઈ એક તો છે તમારું ઓફ વિચ અને બીજું છે ભાઈ હુઝ. આ બંને જે રિલેટિવ પ્રોનાઉન છે તેને આપણે એક પોઝિટિવ કેસમાં એટલે કે સંબંધ દર્શાવવા માટે ઉપયોગ કરીએ છીએ. રાઈટ, આ બંને ઓફ વિચ અને હુઝને. તો અહીંયા વાક્ય છે ભાઈ વેર ઇઝ ધ બર્ડ, રાઈટ. વી ફાઉન્ડ નેસ્ટ ઓફ ધ બર્ડ. તો શું છે ભાઈ, બર્ડ ને બર્ડ બંને કોમન છે એટલે શું થશે, ઓફ બર્ડ ને તમે ખાલી નીકાળી દો અહીંયાથી અને ધ બર્ડ છે ત્યારબાદ શું મૂકી દો, તો ભાઈ હુઝ મૂકી દો. રાઈટ. પછી શું કરીશું, ત્યારબાદ આપણે નેસ્ટ મૂકી દઈશું કારણ કે બર્ડનો આપણે નેસ્ટ સાથે સંબંધ દર્શાવવો છે તો એ મૂકી દો અને ત્યારબાદ વી ફાઉન્ડ. રાઈટ, ત્યારબાદ વી ફાઉન્ડ. ક્લિયર? ચાલો આગળ વધીએ આપણે. આ વાક્ય છે ધીસ ઇઝ ધ પેન્સિલ વિથ વિચ આઈ રાઇટ. શું થશે આમાં? આ પેન્સિલ છે જેના વડે હું લખું છું. પેન્સિલ કે જેના વડે મેં લખ્યું. ઓકે, લખું છું, ઠીક છે. અહીંયા રાઇટ આપેલું છે. રાઇટ ની વાત કરીએ ભાઈ, કયો કા થયો આ, તો ભાઈ સાદો વર્તમાન કા થયો, મતલબ કે ભાઈ લખું છું એવું આવે, લખ્યું એવું નહીં આવે. ધીસ ઇઝ ધ પેન્સિલ, આ પેન્સિલ છે, વિથ વિચ આઈ રાઇટ, જેના વડે હું લખું છું. ગુજરાતી આવું થાય એનું. આ પેન્સિલ છે જેના વડે હું લખું છું. બરાબર. અને બે વાક્યને બ્રેક કરીએ તો શું થશે, વાક્ય જુદું કરો. ધીસ ઇઝ ધ પેન્સિલ એક થશે, I write the pencil. આઈ રાઇટ ધ પેન્સિલ. Write with pencil. I write હા, pencil. રાઈટ. ધીસ ઇઝ ધ પેન્સિલ, રાઈટ. અને બીજી વસ્તુ આઈ રાઇટ વિથ પેન્સિલ.
રાઈટ, આઈ રાઇટ વિથ ધી પેન્સિલ. તો અહીંયા આપણે વિચનો ઉપયોગ કર્યો છે, અને વિચનો ઉપયોગ કર્યો છે કયા સ્થાન ઉપર છે? આ કર્મના સ્થાન ઉપર છે, કર્તાના સ્થાન ઉપર છે, કે સંબંધ દર્શાવે છે? આ શું દર્શાવે છે? વડે એટલે તમે એક વસ્તુ જુઓ કે અહીંયા જે ધ પેન્સિલ છે કયા સ્થાન ઉપર છે, પેલા એ ચેક કરો. કોઈ સંબંધ છે? આઈ રાઇટ વિથ, હા, કર્મના સ્થાન ઉપર છે ને આ તો, રાઈટ. આ છે કર્મના સ્થાન ઉપર, ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે આ. આઈ રાઇટ વિથ ધ પેન. સંબંધ તો કઈ છે નહીં આના સાથે, સંબંધની તો કઈ વાત થતી નહીં. તો ભાઈ અહીંયા જે વિચ છે એઝ અ કર્મના સ્થાન ઉપર છે, એટલે કે ભાઈ ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે, રાઈટ. તો આવી રીતે ઓળખવું કે ભાઈ કયું, કોનું સ્થાન કયા શેના ઉપર છે, રાઈટ. ચાલો થિયરી ડિસ્કસ કરી લઈએ, ક્વેશ્ચન તો ડિસ્કસ કરી લઈએ, જેના અંદર બધી થિયરી તો આવી ગઈ છે. હવે અચ્છા, હજી થોડા વાક્ય છે કે જે ધેટ થી બનાયા છે, રાઈટ. ઓકે, હજી વાક્યો છે, અહીંયા પણ છે. ધીસ ઇઝ ધ પેન્સિલ ધેટ આઈ રાઇટ વિથ. શું થશે ગુજરાતી આનું? ઉપર આવી ગયું ને? અરે ભૂલી ગયા બધા પાછા. ઓલામાં વીચ હતું, આમાં ધેટ છે. ઓલામાં વીચ હતું, આમાં ધેટ છે. વિચાર કરો શું છે. કરો કરો ગુજરાતી, કેમ આટલી વાર? આ પેન્સિલ છે જેના વડે હા, આ પેન્સિલ છે જેના વડે હું લખું છું, રાઈટ. ઉપર છે એવું જ હતું ને આ વાક્ય, ઉપર પણ આપણે ખાલી point જેના વડે હું લખું છું. તો જેવી રીતે તમે વિચ થી જોઈન કરી શકો છો, એવી રીતે તમે ધેટ થી પણ જોઈન કરી શકો છો, રાઈટ. બંને રીતે ભાઈ તમે જોઈન કરી શકો છો. એકચ્યુઅલી આ બંને વાક્ય એક જ છે. આના ઓરના સંદર્ભમાં છે, રાઈટ. આ જે વાક્ય છે આ બંનેનો મીનિંગ સેમ જ છે. હા, આના ઓરના સંદર્ભમાં છે, રાઈટ. અથવા કે ધીસ ઇઝ ધ પેન્સિલ વિથ which I write, and this is the pencil that I write with. Okay, so સેમ ટુ સેમ વસ્તુ થશે. આના પણ ભાઈ બે ભાગ જ પડશે, રાઈટ. ક્યાં ગયું આ વાળું? આના પણ બે ભાગ પડ્યા છે કે ધીસ ઇઝ ધ પેન્સિલ અને આઈ રાઇટ વિથ ધ પેન્સિલ. તો અહીંયા તો ધેટ છે તેના સંદર્ભમાં છે, તો ધેટ છે અહીંયા ઓબ્જેક્ટના સંદર્ભમાં છે, કર્મના સંદર્ભમાં છે. ઓકે, સેમ ટુ સેમ વસ્તુ છે. ચાલો, ત્યારબાદ ધ કાઉઝ વિચ ઓર ધેટ went to graze have gone away. શું થશે? પર ગાય અમારી સાથે જાત The cows which went to graze have gone away. થી ગાયો ઘાસ લેવા જાય છે. અરે ઘાસ લેવા થોડી ગ્રેઝ. ગાયો ગાયો ઘાસ માટે ઘાસ માટે નહીં, ટુ ગ્રેઝ એટલે ચરવું થાય. ચરવા માટે. ગાયો ચરવા માટે જાય ને યાર, લોજિક છે આ તો, રાઈટ. સાચી વાત છે. મેં એટલે વાર્તા મોકલી હતી, વાર્તા મેં એટલે જ મોકલી હતી. ઠીક છે, વાંધો નહીં, થાય. એટલે શું અહીંયા ગુજરાતી થશે કે ધ કાઉસ વિશ વેન્ટ ટુ ગ્રેઝ. તો પેલા તો બે વાક્યને તમે અલગ કરો અહીંયા, પછી આપણે આનું ગુજરાતી કરીએ. ધ કાઉઝ વેન્ટ ટુ ગ્રેઝ એક એ થશે, રાઈટ. એક વાક્ય થશે. ધ કાઉઝ અહીંયા લખાય છે ને, પછી દેખાતું નથી. cows went to graze. એક તો આ વાળું વાક્ય થયું, રાઈટ. શું થયું? have gone away. બીજું એક તો છે કોણ gone away? તો the cows gone away.
cows gone away, have gone away. રાઈટ, બે વાક્ય થઈ ગયા. હવે મીનિંગ શું છે કે ધ કાઉઝ વિચ વેન્ટ ટુ ગ્રેસ, ગાયો જે ચરવા ગઈ, હેવ ગોન અવે, તે જતી રહી છે. રાઈટ, ગાયો જે ચરવા ગઈ તે જતી રહી છે. ઓકે, આવી રીતે થશે આનું ગુજરાતી. લખી નાખું છું નીચે. ગાયો જે ચરવા ગઈ તે જતી રહી છે. બરાબર, ગાયો જે ચરવા ગઈ તે જતી રહી છે. એવું ગોન હવે આવી રીતે થાય છે. હવે તમે જુઓ કે ભાઈ અહીંયા જે વિચ અને વેન્ટ ધેટ છે એ કયા સ્થાન ઉપર છે? કર્તાના સ્થાન ઉપર છે, કર્મના સ્થાન ઉપર છે, કયા સ્થાન ઉપર છે? બોલો. ગાયો તો કર્તાના સ્થાને છે ને? ગાયો છે કર્તાના સ્થાન ઉપર છે. તો આ કર્મના સ્થાન પર છે. વિચાર કરો. એક વસ્તુ તમે અહીંયા જુઓ, ધ કાઉઝ, શું છે ફરી? મેં તમને શું કીધું કે જે આ વિચ છે ને, વિચ અથવા ધેટ છે એ કયા સ્થાન ઉપર છે? કર્તાના સ્થાન ઉપર છે, કર્મના સ્થાન ઉપર છે, કયા સ્થાન ઉપર છે? કર્તાના સ્થાન પર છે. હા, કઈ રીતે ખબર પડે? તો બીજું વાક્ય જુઓ, કાઉઝ અહીંયા છે કર્તાના સ્થાન ઉપર, તો સીધી વસ્તુ છે અહીંયા પણ ભાઈ આ કર્તાના સ્થાન ઉપર જ છે. રાઈટ, તો અને બીજા, ગુજરાતીમાં બી ખબર પડે ને કે તે જતી રહી છે. હા ગાયો જતી રહી. હા રાઈટ. હવે જુઓ, એક મેઇન વસ્તુ છે, પોઈન્ટ છે, શું છે કે તમે જુઓ કે સ્ટાર્ટિંગમાં ધ કાઉઝ આવ્યું, પછી આપણે વીચ મૂક્યું, પછી વેન્ટ ટુ ગ્રેસ મૂક્યું, પછી અહીંયા આ જે પાછળનું જે વાક્ય છે હેવ ગોન હવે એ એમને મૂકી દીધું. તો શું આ ગ્રામેટિકલી કરેક્ટ છે? હા ભાઈ કરેક્ટ છે. યાદ રાખજો, આવું વાક્ય સાચું છે. આ જે રિલેટિવ પ્રોનાઉન છે આપણે ક્યાં મૂકીએ? તો જેને પણ લાગતું ઓળખતું હોય, જે પણ પર્સન છે, થિંગ છે, તેને લાગતું હોતું હોય ત્યારબાદ આપણે મૂકીએ, એનો ઉપયોગ કરીએ. રાઈટ, તો કમ્પલસરી અહીંયા જ આવશે. અને ત્યારબાદ આપણે વેન્ટ ટુ ગ્રેસ લખ્યું, પહેલું વાક્ય લખ્યું, અને પછી જે બીજી ક્રિયા છે એ લખી હેવ ગોન અવે. રાઈટ, તો આવી રીતે થશે. ચાલો, ત્યારબાદ પ્લીઝ શો મી ધ પેન્સ વિચ ઓર ધેટ યુ યુઝ. કરો ગુજરાતી. મહેરબાની કરીને તમારી પેન મને બતાવો જે તમે યુઝ કરો છો. હા, યુઝ કરો, ઉપયોગ કરો જે છો. તમે ઉપયોગ હા, પ્લીઝ શો મી ધ પેન્સ. કરીને અને પેન બતાવો જેનો તમે ઉપયોગ કરો છો, જેનો તમે ઉપયોગ કરો છો. ચાલો, અહીંયા વિચ અને ધેટ છે કયા સ્થાન ઉપર છે? પેલું તો અહીંયા વાક્ય થશે પ્લીઝ શો મી ધ, કર્મના સ્થાન પર છે. ઓકે, પ્લીઝ શો મી ધ પેન્સ. કર્તાના સ્થાન પર. પ્લીઝ શો મી ધ પેન્સ. બીજું વાક્ય શું બંધ થશે? યુ યુઝ ધ પેન્સ. હવે વિચાર કરો કયા સ્થાન ઉપર છે? બીજા વાક્યની અંદર ચેક કરવું ભાઈ કયા સ્થાન ઉપર, સબ્જેક્ટ, વર્બ, ક્રિયાપદ. કર્મના સ્થાન પર. હા, ધ પેન્સ કર્મના સ્થાન ઉપર છે ને, તો આનો મતલબ શું થયો? અહીંયા પણ ભાઈ આ કર્મના સ્થાન ઉપર જ છે. રાઈટ, વિચ ઓર ધેટ. રાઈટ, ઠીક છે. ચાલો, ત્યારબાદ છે ભાઈ વી શો મંકીઝ હુઝ ટેલ્સ વર લોંગ. તમે આ વાંચવા બતાવો તો છડીઓ લાગે. અમે
એવા વાંદરા જોયા હા, કે જેની પૂંછડીઓ લાંબી હતી. વેરી ગુડ, વેરી ગુડ, બરાબર છે. વી શો monkeys. સર એવું આવશે અમે એવા વાંદરાઓ જોયા કે જેમની પૂંછડી લાંબી હતી. હા, એ જ આવશે ને. વી શો સર monkeys. બોલ્યા નહીં પછી. ના બોલ્યા ને, મેં કીધું તો ખરી. મહેન્દ્રભાઈને કીધું કે ભાઈ બરાબર છે. Right. અમે એવા વાંદરાઓ જોયા કે જેમની પૂંછડીઓ લાંબી હતી. અચ્છા, અમે એવા ના લખો કારણ કે સચ monkeys નથી અહીંયા. અહીંયા લખીએ આપણે કે અમે વાંદરાઓ જોયા જેમની પૂંછડી લાંબી હતી. પૂંછડી લાંબી હતી. ચાલો, તો અહીંયા whose છે કયા સ્થાન ઉપર છે? whose ને તો જોઈને જ બધાને ખબર પડી જાય કે આ કયા સ્થાન ઉપર છે. કર્મના whose ક્યારે કર્મના સ્થાન ઉપર આવે જ નહીં મેડમ. કરતાના કર્તાના સ્થાન ઉપર જ ના આવે. whose હંમેશા સંબંધ માટે જ વપરાય. whose છે અને of which હંમેશા સંબંધ માટે જ આવશે. બરાબર, આ ગાંઠ બાંધી લેજો કે ભાઈ whose અને of which એ હંમેશા સંબંધ માટે જ આવે છે. ક્લિયર? બોલો. ઓકે. ચાલો, તો બે વાક્ય અલગ કરવું એટલે તમને ખબર પડે. પહેલા તો આપણે જોઈએ વી શો ધ monkeys. રાઈટ, વી શો ધ monkeys. ત્યારબાદ whose tails were long, તો એની જગ્યાએ શું લખીશું આપણે કે the monkeys tails were long અથવા the tails of monkey. એ એવી રીતે લખીએ. His tails were long. Right. We show the monkeys. The monkeys' tails were long. Clear? તો અહીંયા monkeys tails કીધું છે. રાઈટ, એપોસ્ટ્રોફી આવે છે, સંબંધ દર્શાવે છે, માટે આપણે અહીંયા whose નો ઉપયોગ કર્યો. ત્યારબાદ એનો જોઈએ ભાઈ ક્વેશ્ચન આપણે કે he climbed the Himalayas, the summits of which were covered with snow. શું થશે ગુજરાતી? હિમાલય માટેની જે સમિટ હતી તેમણે ક્લાઇમ્બ કર્યો હતો તે શું મેડમ ક્યાં જઈ રહ્યા છો બેન? કઈ ગાડી તમે પકડી લીધી કે હિમાલય સમિટ હતી અને ત્યાં જતા રહ્યા? એ ક્યાં કીધું? he climbed the Himalayas, the summit of which were covered with snow. બરફ વડે ઢંકાયેલું હતું. હા, તો જુઓ તમે કે શું બરફ વડે ઢંકાયેલું હશે. હિમાલય ને તો તમે કીધું હિમાલયની જે સમિટ હતી ત્યાં ગયા હતા. ના, ત્યાં ગયા હતા ક્યાં? હિમાલય માટેની સમિતિ હતી તેમનો. સમિતિ નથી બેન, આ સમિતિ નથી. આ સમિટ ને એ સમિટ ને સમિતિ આખું અલગ છે. ઓલી જે સમિટ છે રાઈટ, એ સમિતિ, બરાબર. બંનેના મિનિંગ સેમ જ થાય, એટલે ઇંગ્લિશનું બંનેનું આ એક જ દેખાય છે સ્પેલિંગ બંનેના. વેલકમ નંદીબેન. તો અહીંયા તમે સમિટ કહો છો તો રાઈટ છે ભાઈ આ સ્પેલિંગ. તો એક સમિટ હોય છે જેનો મતલબ થાય છે આપણે કંઈક આજે મીટિંગ ને બધું થાય એ, રાઈટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ સમિતિ. અને એક જે સમિટ હોય છે એને આપણે જે હારમાળા કહીએ ને તે કહીએ છે. રાઈટ, હારમાળા જે કહેવાય ને, ઓલી હાર, પર્વતોની હાર, હિમાલયની જે હારમાળા છે, એના અંદર ઘણા બધા જે સમિટ એટલે કે શિખરો, અહીંયા શિખરના સંદર્ભમાં છે. સમિટ એટલે શિખરના સંદર્ભમાં છે. શિખર, હિમાલયના શિખરો. હા, હિમાલયના શિખરો. રાઈટ, આજે ખરેખર આજે તો હું ધન્ય થઈ ગયો. રાઈટ, ચલો શું કરશો ગુજરાતી આનું? બોલો.
he climbed the Himalayas the summit. રાઈટ, પેલા બે વાક્યને અલગ અલગ કરી લો. અચ્છા, પેલા ગુજરાતી કરી લઈએ. હી એટલે તેણે, બરાબર. ક્લિમ્ડ એટલે ભાઈ ચઢાઈ કરી. ધ હિમાલયા સમિટ એટલે હિમાલયના શિખરો, રાઈટ. ઓફ વિચ વર કવર્ડ વિથ સ્નો, જે ઓફ વિચ એટલે અહીંયા સંબંધની વાત કહી રહ્યા છે, બરાબર. હવે આપણને ખબર નથી કયા શિખરની એને ચઢાઈ કરી, તો ઘણા બધા શિખરો છે તેમાંથી એકની ચઢાઈ કરી હશે. વર કવર્ડ વિથ સ્નો, કે જે બરફથી ઢંકાયેલા, જે બરફથી ઢંકાયેલા. તો શું રીતે કઈ રીતે કરીશું આનું ગુજરાતી શું લખીશું આપણે? તેણે, રાઈટ, તેણે હિમાલયના શિખરની ચઢાઈ કરી. તેણે હિમાલયના શિખરની ચઢાઈ કરી, જે વર કવર્ડ વિથ સ્નો, જે બરફથી ઢંકાયેલા, જે બરફથી ઢંકાયેલા. ક્લિયર? બોલો હવે, ખબર પડી કે નહીં? રાઈટ, આવી રીતે થશે. ચાલો વાક્યને બ્રેક કરો, અલગ કરો વાક્યને. હવે પેલું વાક્ય કયું બનશે? સાહેબ બ્રેક કરવાનું ના કહો સાહેબ, તો કે બહુ આમ તકલીફ પડે છે. ઓફિસ ચલો શેના માટે છે એ કહી દો પેલા તો મને. ઓફિસ શેના માટે છે? સંબંધ માટે છે. વાહ વાહ, યાદ રહી સંબંધ ગયું. માટે હા. he climbed the Himalayas. મને ખબર પડી ગઈ અને પછી વખતે કવર નો હિમાલય. હા. હિમાલય સમિતિ. સમિતિ નહીં બેન, સમિટ, સમિટ. સમિતિ થોડી છે. અરે તમે, અરે મારે નથી સમજવાનું, ત્યાં દિનેશ દાસર સાહેબ નહીં સમજે, હું તો અહીંયા સમજી જઈશ, પણ ત્યાં દિનેશ દાસર નહીં સમજે. દિનેશ દાસા કહેશે કે આ ભૂલ થઈ ગઈ, ચલો માર્ક હવે કપાઈ જશે. દિનેશ દાસારે પ્યોર ગામડામાં સર હાલવા દો ને, ગમે તે ઈ લખ્યું કે ઈ લખ્યું, આમ થઈ જાઓ. નહીં સમજે દિનેશ દાસા સાહેબ. સાચી વાત છે. પછી દિનેશ દાસા સાહેબ તમને કહેશે કે તમે માર્કમાં સમજી જાઓ હવે. હા, દિનેશ દાસા નોટિસ કરી હતી ને, પ્રોબ્લેમ એક ફીટ થયું તો તમે મૂકી દીધું. હા, ત્યાં નીચે કમેન્ટ હું વાંચતો હોઉં છું ક્યારેક, દાસા સાહેબના નીચે ત્યાં લખેલું હોય તો બધા એના પ્રશ્નો એટલે એવા હોય ને ખતરનાક. ક્યારેક ક્યારેક પ્રશ્ન ઉઠે કે આ લોકો લાયક છે ખરેખર બનવા માટે, તૈયારી જે કરી રહ્યા છે. એવા ક્વેશ્ચન પૂછે કે આમ જે તો he climbed the Himalaya summit. સર એક્ઝામ ક્યારે આવવાની છે? હવે અમે બસ તૈયારી કરીને બેઠા છે, તો એક્ઝામ આવવા દો. એ જ બધું વસ્તુ છે. ચાલો એક સેકન્ડ. he climbed the Himalayas the summits. રાઈટ, પછી શું આપણે લખીશું બીજું વાક્ય? પછી શું લખીશું અહીંયા? હવે પછી બીજું વાક્ય ક્યાંથી સ્ટાર્ટ કરીશું? સમજી લો કે અહીંયા આપણે લખીશું કે વર કવર્ડ વિથ સ્નો. રાઈટ, આ લખીશું. અહીંયા શું લખીશું? મિત્તલબેન, મેં છે ને એક હમણાં હોમવર્ક આપ્યું હતું, હમણાં આપ્યું છે એક તો, ગઈકાલે પણ આપ્યું હતું અને આજે પણ આપ્યું. તો એ તમે કમ્પલસરી તમારે કરવાનું છે, એટલે કરવાનું છે, અને તમારો વોઇસ રેકોર્ડ કરીને મને મોકલવાનું છે. રાઈટ? હા, ચાલો. અવાજ કટ થાય છે. અવાજ કપાય છે? કોઈને ભાઈ અવાજ કપાઈ રહ્યો છે? હવે ક્લિયર થઈ ગયું, હમણાં કટ થયું. ક્લિયર છે. બોલો બોલો રશ્મિબેન. તમે અત્યારે શું બોલ્યા સર એમ? અચ્છા, હું એવું બોલ્યો કે ભાઈ જે હોમવર્ક આપ્યું હું શું હવે ડેલી આપીશ, બરાબર. ક્યારેક આપું, ક્યારે ના આપું, ક્યારેક આરામ આપી દઉં તમને, પછી આવશે ધીરે ધીરે, એકાદું કંઈક ને કંઈક મળશે. આજે એક સ્ટોરી આપી, ગઈકાલે તમારે ઓલું મેં આપ્યું હતું કે ભાઈ ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ ઉપર લખો અને પછી રેકોર્ડ કરીને મોકલો. રાઈટ, પછી હજી કંઈક બીજું પણ આપીશ. રાઈટ,
તો એ ધીરે ધીરે આગળ વધશે. એક તમને ઓલું શું કહેવાય કે એક સ્પોકન પાર્ટનરે મળી જશે. ભાઈ તમારે આના સાથે વાત કરવાની છે, તમારે આના સાથે વાત કરવાની છે. ઠીક છે? હા સર. હા. હવે કેટલા દિવસ ગયા એના શું થયું? લેક્ચરના કેટલા દિવસ થયા? મહેન્દ્રભાઈ લેક્ચર ઓક્ટોબર થી ચાલે છે સાહેબા. અચ્છા એવું છે. હા, ઓક્ટોબર થી લેક્ચર ચાલે છે અને શું કે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. એટલે ધીરે ધીરે તમારું તો બધું ધીરે ધીરે અલગ રીતે કમ્પ્લીટ થશે, રાઈટ? તમે એ અહીંયાના ઓલું કાઉન્ટ કરતા ખાલી તમારે અહીંયા આવીને જે અત્યારે ચાલે છે બસ એ ટોપિક સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને ભણવાનું છે, રાઈટ? બધું આપણે બેઝિક જેવું જ ચલાવીએ છીએ. ઓકે. તો અહીંયા જુઓ શું લખીશું, અહીંયા આપણે ખાલી લખીશું ધ સમિટ્સ. ધ સમિટ્સ એટલું લખીશું આપણે ખાલી. He climbed the Himalayas, the summits. Sorry, he climbed the Himalayas, the summits. The summits were covered with snow. Right? તો અહીંયા આપણે ધ ખાલી સમિટ્સ ખાલી આપણે લખ્યું, પણ સંબંધ વિભક્તિનો શું કામ યુઝ કર્યો? અહીંયા આપણે ઓફ વિચ નો યુઝ શું કામ કર્યો? બરાબર? કારણ કે અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ ની અંદર આપેલું છે જે હિમાલયાસ છે સમિટ સાથે કનેક્ટેડ છે, તો તમે અહીંયા ઓફ વિચ નો તમારે કમ્પલસરી ઉપયોગ કરવો પડશે, રાઈટ? ભલે અહીંયા કઈ સંબંધ વિભક્તિ નથી આપી, પણ પૂછવામાં આવે કે અહીંયા સમિટ છે ભાઈ કઈ વિભક્તિની અંદર આપણે કાઉન્ટ કરીએ છીએ, તો ભાઈ આમ તો પૂછશે નહીં, એટલે રાઈટ તમને તો કોઈ એવા એવી ક્વેશ્ચન નથી આવવાના, એટલે એવું નથી પૂછવાના ક્યારે, પણ આપણા ઇન્ફોર્મેશન માટે તો ભાઈ એ એક સંબંધ વિભક્તિમાં છે, રાઈટ? એક સંબંધ વિભક્તિમાં છે. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ આપણે. હા, હવે આ ક્વેશ્ચન છે શું કહી રહ્યા છે અહીંયા કે ધીસ આર ધ ન્યૂઝ with which we sharpen our pencils. ચાલો શું કરશું આમાં? ની મેં 16 થતા 16 નહીં, એ તો આપણે ઓલું કરીએ છીએ ને, અરે આપણે શું કહેવાય, છરીઓ, છરી. શાર્પણ એટલે તો છોલવું. શાર્પણ એટલે છોલું થાય, અણી કાઢવી. આ એ ચપ્પુઓ છે જેનાથી પેન્સિલને અણી રાઈટ. ઓહો, પ્રવીણાબેન બોલ્યા. મેડમ ક્યાં ગાયબ થઈ ગયા લાગે છે. આવું એવું કહેવાય છે ને સર અમારે ગુજરાતીમાં, રાઈટ? એવું કામ છે પ્રવીણાબેન. These are the knives with which we sharpen our pencils. These are the knives that we sharpen our pencils with. Right? તો જો શું થાય છે, શું કરીશું આપણે કે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે ધેટ સાથે આપણે પ્રપોઝિશનનો ઉપયોગ નથી કરતા, માટે આ વાળા વાક્યની અંદર ધેટ છે આપણે વિથ છે લાસ્ટમાં મૂક્યું, રાઈટ? પણ વિચ સાથે વિથનો ઉપયોગ કરીએ છીએ, પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ, તો અહીંયા મૂકી દીધું છે. ધીસ આર ધ નાઇવ્સ વિથ વિચ વી શાર્પન અવર પેન્સિલ્સ, કે આ તે છરીઓ છે જેનાથી અમે અણીઓ કાઢી, રાઈટ? આ તે છરીઓ છે જેનાથી અમે પેન્સિલો અમારી પેન્સિલોની અણીઓ કાઢી. અહીંયા લખી નાખું છું. ભલે અહીંયા ધીસ નથી આપ્યું તો પણ અહીંયા તમે એવું લખો કે ભાઈ આ તે છરીઓ છે. સોરી, અહીંયા ધીસ આપેલું છે ને, હા બરાબર છે. આ તે છરીઓ છે જેનાથી અમે અમારી પેન્સિલની અણી કાઢી. અમે અમારી પેન્સિલની અણી કાઢી. ક્લિયર? ઠીક છે. ધેટ ની અંદર પણ સેમ ટુ સેમ મિનિંગ થશે. અચ્છા, આ વિચ છે અને આ ધેટ છે કયા સંબંધમાં છે? શું છે આ, શું દર્શાવે છે?
કર્મના સ્થાન ઉપર છે, કર્તાના સ્થાન ઉપર છે, કયા સ્થાન ઉપર છે આ? which કર્મ અચ્છા which કર્મ છે, હા કર્મના સ્થાન ઉપર જ આવશે ને, રાઈટ. બે વાક્યને બ્રેક કરીએ એટલે ખબર પડે આપણને. તો પહેલા તો શું થશે, these are the knives. એક સેકન્ડ જરા. ક્યાં ગયું, અચ્છા અહીંયા. These are the knives. ત્યારબાદ બીજું વાક્ય લખીશું we sharpen our pencils with the knives, રાઈટ. આવી રીતે આ થશે, આવી રીતે આ થશે. ઠીક છે, તો વાક્ય બધા પતી ગયા છે. ચાલો હવે થિયરી ફટાફટ જોઈ લઈએ, જે થોડો આપણા જોડે સમય છે. તો અહીંયા કહી રહ્યા છે કે ભાઈ વીચનો ઉપયોગ, તો ઉપર લખેલા વાક્ય પરથી તપાસ જણાશે કે સંબંધી સર્વનામ વીચ મનુષ્ય સિવાયના પ્રાણીઓ તેમજ નિર્જીવ પદાર્થને માટે વપરાય છે. ત્રણેય જાતિમાં તેમજ બંને વચનમાં તેનું રૂપ એક સરખું જ રહે છે. વળી વિધિગત બતાવતા માટે પણ વીચનું રૂપાંતર થતું નથી. સામાન્ય રીતે પોઝિટિવ કેસ ઓફ વીચ વપરાય છે, પણ જો તેનું એન્ટેસિડેન્ટ પ્રાણી દર્શક નામ હોય તો ભાઈ હુઝ વાપરી શકાય છે. જેમ કે વેર ઇઝ ધ બર્ડ હુઝ નેસ્ટ વી ફાઉન્ડ, વી શો ધ મંકીઝ હુઝ ટેલ્સ વર લોંગ. અહીંયા આ વસ્તુ કહી રહ્યા છે. ત્યારબાદ એક સેકન્ડ જરા પહેલા વાંચી લઉં છું, પછી હું તમને સમજાવું કે આ શું કહેવા માંગી રહ્યા છે. વીચનો ઉપયોગ બીજી રીતે કીધો કે ભાઈ નોમિનેટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસની અંદર હુ કે હુમને બદલે આપણે ધેટનો વાપરીએ છીએ, અને વીચને બદલે આપણે ધેટ ઓફ વાપરી શકીએ, પરંતુ પોઝિટિવ કેસમાં ઓફ વીચ કે હુઝને બદલે ઓફ ધેટ વપરાય નહીં. અચ્છા, હવે તમને એક સિમ્પલ સાદી ભાષામાં સમજાવું છું, સમજો કે પહેલા તો ભાઈ એક તો નોમિનેટિવ કેસમાં એટલે કે સબ્જેક્ટના સ્થાન ઉપર આવશે, બરાબર. ત્યારબાદ બીજું આપણે વાત કરીએ તો ભાઈ ઓબ્જેક્ટના સ્થાન ઉપર, અને પછી છે સંબંધ વિભક્તિ એટલે કે પોઝિટિવ કેસમાં. હવે જો વીચની વાત કરીએ તો વીચ છે નોમિનેટિવ કેસમાં આવશે, હા આવશે, પણ કોના માટે આવશે આ? તો આ આવશે પ્રાણીઓ માટે. પ્રાણીઓ માટે પણ આવશે, પ્રાણી અને નિર્જીવ વસ્તુ બંને માટે. પ્રાણી માટે અને નિર્જીવ બંને માટે આવશે આ, રાઈટ. વીચ પણ આવશે, નિર્જીવ માટે આ પણ આવશે. ત્યારબાદ ઓબ્જેક્ટિવ કેસમાં શું આવશે? પ્રાણી માટે વીચ, હા ભાઈ ત્યાં પણ વીચ આવશે, અને નિર્જીવ છે તો તેમાં પણ વીચ આવશે. પોઝિટિવ કેસની અંદર પ્રાણીઓ માટે આપણે શું વીચનો ઉપયોગ કરીશું? નહીં, ત્યાં આપણે વીચનો ઉપયોગ નહીં કરીએ, ત્યાં આપણે યુઝ કરીશું હુઝનો ઉપયોગ. અને એવી રીતે નિર્જીવ માટે શું એનો ઉપયોગ કરીશું? તો નિર્જીવ માટે કરીશું આપણે ઓફ વીચનો યુઝ. એના માટે જ અહીંયા લખેલું, બરાબર, હુઝ નેસ્ટ. શું કામ? કારણ કે અહીંયા બર્ડની વાત કરી હતી, પક્ષીઓની, તો માટે આપણે અહીંયા હુઝનો ઉપયોગ કર્યો હતો. એટલે મંકીઝ સાથે મંકીઝ ટેલ્સ છે તો ભાઈ ત્યાં પણ હુઝનો ઉપયોગ કર્યો. તો એ કારણથી આપણે અહીંયા હુઝનો ઉપયોગ કર્યો. પણ નિર્જીવમાં આપણે શેનો ઉપયોગ કર્યો છે? ઓફ વીચનો ઉપયોગ કર્યો છે. જેમ કે આપણે જોઈએ કે હિમાલયાસ ધ સમિટ હવે નિર્જીવ છે, બરાબર છે, શિખરો, તો ઓફ વીચનો ઉપયોગ કર્યો, રાઈટ. એ વસ્તુ છે અહીંયા. હવે ત્યારબાદ આપણે જરા ધેટની વાત કરી લઈએ. ભાઈ ધેટ શું કહે છે? તો અહીંયા જ આના સામે જ અહીંયા લખી નાખું છું, બરાબર, ધેટનું પણ. અચ્છા, સેકન્ડ
અહીંયા જ લખું છું આમાં. પ્રાણીઓ માટે નોમિનેટિવ કેસમાં ધેટ વપરાય, હા ભાઈ વપરાય છે. નિર્જીવની અંદર ધેટ વપરાય છે, હા ભાઈ વપરાય છે ધેટ, રાઈટ. નિર્જીવની અંદર પણ ધેટ વપરાય છે. ક્યાં આપણે જોયું તમને બતાવું. એક તો ધેટ આપણે જોયું કાઉસ ની અંદર જુઓ, બરાબર છે. પછી આપણે અહીંયા પણ પ્લીઝ શો મી ધ પેન્સ નિર્જીવ માટે આપણે અહીંયા ધેટનો ઉપયોગ જોયો. તો ભાઈ બંનેની અંદર ધેટ આવે છે, રાઈટ. તો અહીંયા વિશ છે ભાઈ, હા એની જગ્યાએ ધેટ મુકાય છે. અહીંયા પણ ભાઈ ધેટનો યુઝ થાય છે. અચ્છા, પોઝિટિવ કેસ હોય તો શું આપણે અહીંયા ધેટનો ઉપયોગ કરીશું? તો અહીંયા જુઓ ઇન્ફોર્મેશન આપી છે. શું કીધું અહીંયા કે નોમિનેટિવ અને ઓબ્જેક્ટિવ કેસમાં હું કે હુમને બદલે ધેટ વપરાય છે. હું અથવા હુમને બદલે તમે ધેટ વાપરી શકો છો ભાઈ. વિશને બદલે ધેટ ઓફ વાપરી શકાય. પોઝિટિવ કેસમાં ઓફ વિશ કે હુઝને બદલે ઓફ ધેટ વપરાય નહીં. અચ્છા, એક સેકન્ડ. અહીંયા પણ આપણે ઓફ ધેટ ઓફ નો યુઝ નથી કર્યો. અહીંયા આપણે ખાલી ધેટ નો જ યુઝ કરતા હતા. ખાલી તમે ધેટ ઓફ નો યુઝ આમ તો નથી કરતા, આપણે ખાલી ધેટ નો જ યુઝ કરીએ છીએ, ધેટ જ લખીએ છીએ અહીંયા. તો તમે ખાલી ધેટને જ યાદ રાખો. પણ પોઝિટિવ કેસ હોય તો ત્યાં આપણે હુઝનો ઉપયોગ કરીશું અથવા તો ઓફ વિશનો ઉપયોગ કરીશું, રાઈટ. આ પ્રાણીઓ અને નિર્જીવની વાત થઈ. થોડી સજીવની વાત કરી લઈએ. તમને યાદ આવશે થોડું આગળના સેશન્સ છે આપણે જે ચલાવ્યા હતા એ નોમિનેટિવ, ઓબ્જેક્ટિવ અને પોઝિટિવ. સજીવની અંદર આપણે પેલા તો કોને યુઝ કર્યો છે ભાઈ? યાદ હશે, સજીવ માટે આપણે શેનો યુઝ કરતા હતા? હુનો યુઝ કરતા હતા, ખબર છે? નોમિનેટિવ કેસની અંદર શું કરતા હતા ભાઈ? હુમ કરતા હતા. પોઝિટિવ કેસમાં શું કરતા હતા આપણે? હુઝ કરતા હતા, રાઈટ. હુઝ કરતા હતા આપણે. ત્યારબાદ હુઝની જગ્યાએ તમે હુનો પણ ઉપયોગ કરી શકો છો, રાઈટ. ત્યારબાદ આપણે શેનું જોયું હતું સજીવની અંદર? ધેટ. હુની જગ્યાએ શું ધેટનો ઉપયોગ કરી શકો ભાઈ? હા, ધેટનો કરી શકો છો ઉપયોગ. હુમની જગ્યાએ ધેટનો ઉપયોગ, હા ભાઈ અહીંયા પણ તમે ધેટનો ઉપયોગ કરી શકો છો. પણ અહીંયા હુઝ, અહીંયા જે સંબંધ વિભક્તિની અંદર ધેટનો ઉપયોગ કરી શકો તો ના ભાઈ, અહીંયા ધેટનો ઉપયોગ નહીં થાય જ્યારે સજીવની વાત હોય, રાઈટ. એટલે સ્ત્રી પુરુષની વાત થતી હોય ત્યારે, રાઈટ. તો બસ અહીંયા સુધી આપણે આને રાખીએ છીએ. અને હવે બીજો જે ટોપિક, એટલે આના અંદર જ બીજું બધું છે એ આપણે આવતીકાલે ડિસ્કસ કરીશું. ચેપ્ટર ઘણું મોટું છે આ, રાઈટ. આ નાનું ચેપ્ટર નથી, ઘણું મોટું ચેપ્ટર છે, રાઈટ. હા હા, આના અંદર હજી એક એવું લાગે છે કે વીક જ જતું રહેશે, અઠવાડિયું આખું જતું રહેશે આના અંદર. ઓકે, હવે સ્પોકન એક્ટિવિટી ક્યારે કરવી છે બધાને ભાઈ? હમણાં કરવી છે? લેક્ચરની સાથે કરી લેવી છે ભાઈ? 7:30 સુધીમાં પતાવી દેવું છે કે પછી 7:30 વાગે ચાલુ કરવું છે? ના ના, હમણાં જ પતાવી દઈએ. બોલો ભાઈ, બીજા બધાના શું મંતવ્ય છે? પૂજાબેન. ઓ પૂજાબેન, સુઈ ગયા? 7:30 છે ને? ના સર. 7:30 કરવું છે? ના ના સર, 7 વાગે બરાબર છે, બધાને કમ્ફર્ટેબલ થાય. મહેન્દ્રભાઈ તમારે? મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ. હા સર, આ લોકો કહે છે તો એમના સાથે પછી શું. અચ્છા અચ્છા, ઠીક છે, ચાલો વાંધો નહીં. પૂજાબેન, કઈ કામ છે અત્યારે? ના નથી. હા તો પછી કરી લો ને અત્યારે, શું વાંધો છે, કરી લો. ના સર, તમે એવું પૂછ્યું કે સુઈ ગયા એટલે મેં નાખી દીધું. અચ્છા એવું છે, તો મને લાગ્યું સુઈ ગયા, તમે બોલતા જ નથી, રાઈટ. હું તો ગભરાઈ ગયો, એટલે મેડમ બોલતા નથી એટલે સુઈ ગયા લાગે છે લેક્ચરની અંદર, રાઈટ. ઓકે, ચાલો સૌથી પહેલા કોણ સ્ટાર્ટ કરશે બોલો? પ્રવીણાબેન, yesterday I give you homework, right, and I give you tell me something about yourself. તો આને બોલવાનું ચાલુ કરો, tell me something about yourself. અને તમારું જે કેમેરો છે એને ચાલુ કરો અને જોયા વગર બોલવાનો પ્રયત્ન કરો, રાઈટ. હા તો ઉપર કેમેરા અંધારું, બરાબર છે, અંધારું છે, પણ તમારે ઓલા એટલું તો હું બોલી શકું સર. તમારે તમને મારા પર એટલો તો ના, વિશ્વાસ નથી હોવો વિશ્વાસ, જોઈએ. મને નથી વિશ્વાસ. મને આજકાલ મને વિશ્વાસ નથી કોઈના ઉપર. હા તો એક મિનિટ લાગશે. મેં બહુ બધા ધોકા ખાધા છે મારી જિંદગીમાં,
અત્યારે હું વિશ્વાસ નથી કરતો કોઈના ઉપર બેન. અને ખાસ કર આ સ્પોકન ઇંગ્લિશ ની અંદર, કારણ કે જ્યારે બોલ પછી મને ખબર પડે કે સર અમે તો જોઈને લખતા હતા. સર એવું ખોટું નથી સાચું કહી દીધું. ખાસ આ મિત્તલબેન નું ખાસ ધ્યાન રાખવું પડે, ઉતાવળમાં ડાયરેક્ટ લખી નાખે છે. બોલો મિત્તલબેન થઈ ગયા છે. ક્યાંક તો જવું ને. Right. Now try to speak in English, right? Whatever we speak in English. Okay? Give me 1 month. Give me. કડકડાટ ઇંગ્લિશ બોલ. Give me 1 month. કડકડાટ ઇંગ્લિશ બોલ કરો. Okay. No, speak in English, right? I speak fluently. I will speak fluently in 1 month. સર એક ફ્લો જતી હતી. ફ્લુઅન્ટ આવી ગયું તો ઇંગ્લિશમાં. Okay. Try to speak in English, right? Convert your thought in English. Pravina Ben, start. Yeah, please start. It is your turn. Tell me something about yourself. What you are doing? What is your name? What is your father name, mother name? Right? What is your profession? Tell me something about your schooling also. એટલે કેમેરા નથી કરવાનો ને? Yeah, કરવાના છે. Open your camera, right? Okay, very good. Hello everyone, I'm Ravina. I'm from Dam. I'm Ravina. I am living near Saputara in the Dam district, and my